આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ફોકસમાં છે, કારણ કે એક્સાઇઝ ડ્યુટી કટના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. પેટ્રોલની વાત કરીએ તો પહેલાં જે 13 રૂપિયા પ્રતિ લીટર હતા તે હવે 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યા છે. ડીઝલની વાત કરીએ તો પહેલાં 10 રૂપિયા પ્રતિ લીટરની સામે હવે નીલ ડ્યુટી કરવામાં આવી છે. હવે એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો છે તે ગ્રાહકો માટે રિટેલ સ્તરે ભાવમાં ઘટાડો નહીં આવે અને ઓએમસીસ પર આપણને અસર આવતી જોવા મળશે, કારણ કે ઓછી એક્સાઇઝ ડ્યુટીને કારણે ખર્ચનું જે ભારણ છે તે ઘટશે. રિટેલ ભાવમાં ફેરફાર નહીં થાય એ કંપનીઓ માટે ફાયદાની વાત છે. માર્કેટિંગ માર્જિનમાં વધારો આવવાની આશા છે. આનાથી કેશ ફ્લો વધશે તો કંપનીઓની બેલેન્સ શીટ પણ મજબૂત થશે અને પેટ્રોલ અને ડીઝલ પર ઓએમસીસના માર્જિન જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે નેગેટિવ હતા અત્યાર સુધી, તો હવે એ પોઝિટિવમાં કન્વર્ટ થવાની અપેક્ષાબંધી દેખાઈ રહી છે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો જે છે તેની ગ્રાહકો પર અસરની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે રિટેલ કન્ઝમ્પશનમાં ત્યાં કોઈ ફેરફાર નહીં થાય અને મોંઘવારી પર અને ઘરના બજેટ પર પણ એની કોઈ અસર નહીં થાય. ડીઝલ અને એટીએફ પર એક્સાઇઝ ડ્યુટીની વાત કરીએ તો સરકારે વધારાની ડ્યુટી નાખી છે. ડીઝલ પર 21.5 રૂપિયા પ્રતિ લીટર નાખી છે અને એટીએફ એટલે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અહીંયા 29.5 રૂપિયા પ્રતિ લીટર નાખી છે. આનાથી નિકાસ ઘટશે અને સ્થાનિક ઉપયોગ માટે વધુ પુરવઠો મળી રહેશે. તો આ ઓવરઓલ આપણને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એક્સાઇઝ ડ્યુટી કટના તેની ઓએમસીસ કંપનીઓ પર આપણને અસર આવતી જોવા મળશે. તો ફોકસ રાખવાનું છે એના પર.